નમસ્કાર. જયેશ રાદડિયા હલવાઈ ગયા. 9 મેના રોજ ઇફકોની ચૂંટણી યોજાવાની છે, જેમાં ભાજપ દ્વારા અમદાવાદ ગોતા વિસ્તારમાં બિપિન નારણભાઈ પટેલના નામનો મેન્ડેટ જારી કરાયો છે. હવે મુદ્દો એ છે કે ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થાના 2 સીટ હોય છે. ભાજપમાં આંતરિક ડખા જોવા મળી રહ્યા છે. ઇફકોના એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા છે. ભાજપમાં ક્યાંય ઓલ ઇઝ વેલ નથી, તો બીજી તરફ ભાજપ રાદડિયાનું પત્તું કાપવાની ફિરાકમાં છે તેવી ચર્ચા વહેતી થઈ છે. ચાલુ ટર્મમાં પણ રાદડિયા ઇફકોના ડાયરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે દિલીપ સંઘાણી ચેરમેન પદે છે. ઇફકોની ગવર્નિંગ બોડીમાં 1 સીટ હોય છે અને રાજકોટ જિલ્લામાં 42 સહિત 176 ડેલિગેટ્સના મતદારો હોય છે. આ સીટ માટે છેલ્લા 4 દિવસ ફોર્મ ભરાય છે. દિલીપ સંઘાણી ઉપરાંત જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે. આ વચ્ચે હવે અમદાવાદથી અમિત શાહના ખાસ ગણાતા બિપિન પટેલ ભાજપને મેન્ડેટ મોકલ્યું છે અને તેથી તેમણે પણ ઉમેદવારી નોંધાવી છે. હવે આ મામલે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ જોવા મળ્યા છે. હવે આગામી દિવસોમાં જ ખુલાસો થશે કે રાદડિયા ફોર્મ પરત ખેંચે છે કે નહીં, કારણ કે બિપિન પટેલ એ અમિત શાહના ખાસ છે. ધન્યવાદ. જય હિન્દ.